નિંદા સમાન કોઈ પાપ નહીં, સત્સંગ સમાન કોઈ પુણ્ય નહીં. નિંદા કોને કહેવાય? કોઈ પણ વ્યક્તિની અનુપસ્થિતિમાં તેના છિદ્રો ખોલવા, અનુપસ્થિતિમાં તેના માટે ગંદી ગંદી વાતો કરવી, તેને નિંદા કહેવાય. જેની નિંદા કરીએ છીએ તેનું પાપ આપણે ધોવા માટે બેઠા છીએ. તેથી કથા સાંભળતા દ્રઢ નિર્ણય કરવો. આજથી હું એક વ્રત લઉં છું કે હવે પછી હું કોઈ દિવસ કોઈ નિંદા નહીં કરું. નિંદા કરવાથી વાણીનું પ્રભુત્વ જતું રહે. વાણીનું એક પ્રભુત્વ હોય, વાણીનું પ્રભુત્વ હોય. વાણીનું પ્રભુત્વ બીજાની નિંદા કરવાથી જતું રહે છે. વાણીની ઉર્જા થતી રહે છે. વાણીનું પ્રભુત્વ ક્યારે મળે? જ્યારે ભગવાનનું ભજન વધે છે. ભગવાનના નામથી વાણીનું પ્રભુત્વ વધે છે, વાણીની ઉર્જા વધે, વાણીનો પ્રભાવ વધે છે. વક્તવ્ય આપણું પરિપક્વ બને છે ભગવાનના ભજનથી, ઈશ્વરના સ્મરણથી. તેથી થઈ શકે તો કોઈના માટે બે સારા શબ્દો બોલવા, પણ ભૂલથી કોઈના માટે નબળી વાત ન કરવી. બીજાના છિદ્રો ખોલવામાં આવે તે નિંદા કહેવાય. કોઈની અનુપસ્થિતિમાં તેની ગંદી ગંદી વાતો કરીએ તેને નિંદા કહેવાય. તેથી શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું છે, જે મહાદેવના ભક્તો છે, નિંદા ચ શિવ ભક્તા નામ, કોઈ પરાશ્રિત નથી તેનું. તેથી કોઈ સાધુ, બ્રાહ્મણ, સજ્જન, વિદ્વાન, જ્ઞાની, ભગવાનનો ભક્ત હોય, કોઈ ભૂલથી પણ નિંદા ન કરવી. કારણ કે નિર્ધનતા આવે, દરિદ્રતા આવે, હતાશા આવે, નિરાશા આવે. સગા સંબંધી, ઘર પરિવાર, કોઈની નિંદા નહીં. એટલો નાનકડો સંકલ્પ જો જીવનમાં આવી જાય તો ઘણા ઘણા સંકલ્પો આપણા સિદ્ધ થવા લાગે. અને આપણે જોયું છે, સારા સારા મોટા મોટા ધુરંધર માણસો એ બીજાનું ખોદતા હોય છે બેઠા બેઠા. ભૂલથી ન કરાય. કથા સાંભળ્યા પછી ઉપવાસ કરો કે ન કરો, પૂજા કરો કે ન કરો, વ્રત કરો કે ન કરો, સાધના કરો કે ન કરો, પણ બીજાની ન કરો એવી હૃદયથી પ્રાર્થના છે. આપણો જીવનનો મૂલ્યવાન સમય તેમાં આપણો જતો રહેતો હોય છે. તેથી સતી હાથ જોડીને કહે છે કે સાધુ, તમે શા માટે નિંદા કરો છો? જે માણસે સફળ થવું હોય તે નિંદા, નિંદ્રા, વાદ અને સ્વાદથી દૂર રહેવું. નિંદ્રા પર વિજય મેળવો, નિંદા પર વિજય મેળવો. બીજાની નિંદા સાંભળવી એ તો પાપ છે, પણ પોતાની સ્વની નિંદા સાંભળવી એ મહાપાપ છે. ઘણી વાર આપણી પોતાની નિંદા આપણે સાંભળતા હોઈએ છીએ. કોઈ માણસ ડાયો થઈને આપણને કહેવા આવ્યો કે પેલો ફલાણો ભાઈ તમારા માટે આવી એવી ગંદી ગંદી વાતો કરતા હતો, તો એ આપણી નિંદા થઈ ને. એ સાંભળવાથી આપણા જીવનમાં હતાશા આવે, આપણા જીવનમાં નિરાશા આવે છે. સતી હાથ જોડીને કહે છે કે હે સાધુ, હું મહાદેવને સમર્પિત છું. મેં દ્રઢ સંકલ્પ કર્યો છે, હું શિવજી સાથે પરણીશ. મેરું તો ડગે પણ જેના મનડા ન ડગે. દ્રઢ સંકલ્પ છે કે શિવજીને હું પામીશ. તો પણ નિંદા કરે છે. સતી પોતાના કાન બંધ કરે છે, સતી પોતાની આંખ બંધ કરે છે, સતી પોતાનું મુખ પણ બંધ કરે છે. શિવના નિંદકનું ચાહે મુખ ન જોવાય, શિવની નિંદા સંભળાય નહીં, તેની સામે વાર્તાલાપ ન કરે. સતીએ પોતાના કાન બંધ કર્યા, મુખ બંધ કર્યું, આંખ બંધ કરી છે. જે સતી બહિર્મુખ હતી એ સતી અંતર્મુખ બને છે. અને આંખ અને મુખ અને કાન બંધ કરતા હૃદયમાં ભગવાનની ઝાંખી થઈ છે. અને સતી પ્રભુને ઓળખી ગયા છે. આ કોઈ સંન્યાસી નથી, આ તો અવિનાશી છે, આ તો કૈલાસી છે. સતી ભગવાનને ક્યારે ઓળખી શક્યા? સતી જ્યારે આંખ બંધ કરી, મુખ બંધ કર્યું, કાન બંધ કર્યા ત્યારે. દૂરદર્શન કરવાથી ભગવાનની ઓળખાણ ન થાય, અંતરદર્શન કરવાથી ભગવાનની ઓળખાણ થાય છે. બહિર્મુખી રહેવાથી નહીં, અંતર્મુખી રહેવાથી ભગવાનની ઝાંખી થઈ શકે છે. અને હવે સતી ભગવાનને ઓળખી જાય. સુંદર બે પંક્તિ છે. મન મંદિર
मैंने भोले मन मंदिर में मैंने भोले तुझको आज छुपा रखा है। સતી ભગવાન શિવને ઓળખી જાય છે ને કહે છે કે તમે કોઈ સાધુ નહીં, તમે જ અવિનાશી છો, તમે જ કૈલાસી છો, તમે મૂળ રૂપમાં મને દર્શન આપો. ને ભગવાન શંકરજી સતીને દર્શન આપે છે. હવે મહત્વની વાત તો એ છે કે સતીએ ભગવાન શિવ પાસે કઈ માગ્યું નથી, કારણ કે સાચા ભક્તો ભગવાન પાસે કોઈ દિવસ માગતા નથી. જ્યારે ભક્ત ભગવાન આગળ માગે છે ત્યાં તેની ભક્તિ કલંકિત બને છે. ભક્તિની વાતો જેના દિલમાં રમેલી, ભૂલી ભાન ભૂલી જેની આંખડી રડેલી. સતીએ માગ્યું નથી. ભગવાન શંકરજીએ કહ્યું છે કે સતી, તમારા મનમાં જે કાંઈ ઈચ્છાઓ છે, અવસર આવતા બધી જ ઈચ્છાઓ પૂર્ણ થશે. જ્યારે ભગવાન મહાદેવજી ઉપમન્યુ ઋષિને મળ્યા ત્યારે ભગવાન શંકરજીએ ઉપમન્યુ ઋષિને કહ્યું કે તમે માગો, ત્યારે ઉપમન્યુ ઋષિએ કહ્યું કે નહીં. ભગવાન બસ આપની અવિચલ ભક્તિ મને મળે એવું માગ્યું છે ઉપમન્યુજી. ન કે ઉપમન્યુ ઋષિ તો ધન સંપત્તિ વૈભવ માટે ગયા હતા. મને સંપત્તિ જોઈએ છે, મને વૈભવ જોઈએ છે. અને બાળકને કોઈ દી મા પાસે માગવું નથી પડતું. માં હંમેશા બાળકની માનસિકતા જાણતી હોય છે. કોઈ દી બાળકને અવસર જ ન મળે, કારણ કે માને ખબર જ છે મારા બાળકને ક્યાં સમય કઈ વસ્તુ જોઈ છે. અને આજે વિશેષ કરીને આજે મધર ડે છે, આજે માતૃપૂજાનો દિવસ છે, માતાના સન્માન કરવાનો દિવસ, જેને મધર ડે કહેવાય છે. આવા અલગ અલગ દિવસો લોકો ઉજવે છે, કારણ કે રોજ સેવા નથી કરતા, એટલે મધર ડે ઉજવવો પડે. આપણા માટે વર્ષમાં એકવાર મધર ડે ન હોય, દિવસ ઉગે એટલે રોજ આપણા માટે મધર ડે હોવો જોઈએ. રોજ આપણી માની સેવામાં રત રહી એ આપણા માટે મધર ડે છે. વિશેષ પ્રકાર એક જ દિવસ શા માટે? રોજ. જેનાથી વાણી વર્તનથી માં પ્રસન્ન છે, તેના પર મહાદેવ પ્રસન્ન છે. દુનિયાનો ભાગ્યવાન માણસ એને કહેવાય જેના ઘરમાં પોતાની માં જીવતી હોય. એનાથી મોટું ભાગ્ય કયું હોઈ શકે છે? મુખીથી બોલું મા તમને મારું સાચે જે નાનપણે સાંભળે. મા માટે જેટલું બોલી શકાય એટલું બધું બોલી શકાય છે. તેથી ભગવાનની સેવા થાય કે ન થાય, દેવની સેવા થાય કે ન થાય, મહાદેવની સેવા કે થાય કે ન થાય, વિશ્વના દેવતાઓને પ્રસન્ન રાખવા હોય તો માને પ્રસન્ન રાખજો, માને રાજી રાખજો, એટલે દેવતાઓ અમૃતનો વરસાદ વરસાવશે. માં એ આપણો જન્મ છે, માં એ આપણું જીવન છે, માં એ આપણા જીવનનું સુખ છે, માં એ આપણા જીવનની છત્ર છાયા છે, માં આપણો શ્વાસ છે. જીવનને શરીર કોને આપ્યું? માએ આપ્યું છે. તેથી આજ મધર ડે ની પણ ખૂબ ખૂબ શુભકામના. માં જો ધરતી પર હયાત ન હોય તો તેમને યાદ કરી તેમને સ્તુતિ કરજો, પ્રાર્થના કરજો, પગે લાગજો. અને માં જો તમારી પાસે હયાત હોય તો આજે માને જે ઈચ્છા હોય એ ઈચ્છા પૂરી કરવાનો પ્રયાસ કરજો. દરેક માના હૃદયમાં કોઈ તો કામના હોય ને કે મારા જીવનમાં એક કામના છે, આ કામના મારી પૂરી થાય. આપણને કોને મોટા કર્યા છે? આપણી માએ મોટા કર્યા છે. આપણે કોનું દૂધ પીધું? માનું પીધું છે. તેથી આજે પૂછી તો લેજો, માં તારી કઈ ઈચ્છા છે? કોઈ માં કહે બેટા કોઈ ઈચ્છા નહીં, બધું સુખી રહે એ જ ઈચ્છા મારે. તારા સુખમાં જ મારું સુખ રહેલું છે. આજનો દિવસ બહુ જ મંગલમય દિવસ છે. તેથી મારા ભાઈઓને પ્રાર્થના, બહેનોને પણ પ્રાર્થના કે પોતાની માને જઈને પૂછે કે માં તારી કઈ ઈચ્છા છે? થઈ શકે તો એ ઈચ્છા પૂર્ણ કરવાનો આપણે પ્રયાસો કરીએ. આપણે પ્રયાસ કરીએ, થઈ શકે છે. માની પ્રસન્નતા એ જ માના આશીર્વાદ છે. માનો રાજીપો એ જ પ્રભુની કૃપા છે. તો આ મધર ડે ની ખૂબ ખૂબ હૃદયથી શુભકામના વ્યક્ત કરું છું. આપ સૌને તો મારા પ્રણામ છે.
પણ આપ સૌની માતુશ્રીને પ્રણામ છે, કારણ કે આપની માતુશ્રીએ તમને સંસ્કાર આપ્યા છે, તેથી ભગવાનની કથાનું શ્રવણ કરો છો. આ સંસ્કાર તો માએ આપ્યા છે ને કે ભગવાનની કથા સાંભળવી જોઈએ, સેવા કરવી જોઈએ, સહકાર આપવો જોઈએ, ભગવત કાર્યોમાં સામેલ થવું જોઈએ. આ સંસ્કાર કોને આપ્યા? માએ આપ્યા છે. તે માની સંસ્કારોથી વિભૂષિત થયેલા છે. નકર આ ધોમધડતા તડકામાં કોણ આવે ભાઈ? આજુબાજુ કોઈ ગામડું નથી, કેટલી ગરમી, કેટલો તાપ છે. આપણી માએ આપેલા આપણા સંસ્કારો દીપી ઉઠ્યા છે, એટલે આપણી ભગવાનની કથામાં ઉપસ્થિતિ છે. તેથી આપ સૌને તો મારા પ્રણામ, પણ કોટી કોટી પ્રણામ આપ સૌની માતુશ્રીને, આપ સૌની જનનીને હૃદયથી હું પ્રણામ કરું છું કે એમના પુણ્ય ફલ સ્વરૂપના સંસ્કાર સ્વરૂપે આપણે સૌ ભગવાનની કથાનું શ્રવણ કરીએ છીએ. તો હવે 12 વાગી ગયા છે. શિવ અને પાર્વતીના વિવાહની ઝાંકી કરવાની છે. તો જલ્દી શિવ અને પાર્વતીજી ભૂત પ્રેત ડાકેની શાકેનીઓ સાથે જલ્દી કથા સ્થળ તરફ પ્રયાણ કરે અને સુંદર આપણે ઝાંકી ઊભી કરશું. હવે 2 દિવસ આપણે કથાના રહ્યા. કાલે સોમવાર છે. કાલે ભૂલા વગર શિવજીનું દર્શન કરજો. કાલે બની શકે તો શ્વેત વસ્ત્રો પહેરાય, શ્વેત પુષ્પ મહાદેવને ચડાવે, શ્વેત ચંદન, શ્વેત ભસ્મ, શ્વેત નૈવેદ્ય ભગવાનને અર્પણ કરવું. સોમવારના દિવસે હજારો ને કરોડો કામ છોડીને ભગવાન શિવજીના શિવાલયે જવું. ભલે રોજ ન જઈ શકે, પણ સોમવારે તો જઈએ આપણે. શાંતિ આપનારો, સુમતિ આપનારો, સંતતિ આપનારો એ સોમવાર છે. સોમવાર એટલે ચંદ્ર સંબંધી છે. ઇન્દુ વાસરે સોમવારે કાલના દિવસે વિશેષ પ્રકારે મહાદેવના શિવાલય જજો. તમારા ગામમાં શિવાલય હોય તો જાજો દર્શન કરવા માટે. સોમવારે ભૂલવો નહીં. શાંતિ આપનારો, સુમતિ આપનારો છે, સંપત્તિ આપનારો છે, સંતતિ આપનારો છે. ઘણા લોકો 16 સોમવારનું વ્રત કરે. ભાખરિયા સોમવાર, સાકરિયા સોમવાર. સોમવારનું વ્રત એ શાંતિ આપે છે, પણ 16 સોમવારનો જ રૂપે 17મો નહીં કરવાનો, ખાલી હોળ જ કરવાનો. શા માટે? જિંદગી આખી સોમવારનું વ્રત કરવું જોઈએ. તો આવો, શિવ ભૂતપ્રેતો દેવતાઓનું સ્વાગત કરવા માટે આપણા બ્રાહ્મણો જઈ રહ્યા છે. જલ્દી સ્ટેજ તરફ પ્રયાણ કરે ને આપણે ભગવાન શિવજીનું સ્વાગત કરીએ. ભાવથી હાલો જોવા જઈએ, હાલો જોવા જઈએ શિવજીનો વરઘોડો. હાલો જોવા જઈએ શિવજીનો. એક મારે જાહેરાત કરવાની છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ યાત્રા સંગઠન અને સેવાના 100 વર્ષ પૂર્ણ કરે છે. આમાં ઘણા બધા ભાઈઓ બહેનો સંઘમાં છે. સંઘમાં જવું જોઈએ. સંઘની શાખા લાગતી હોય તેમાં જવું જોઈએ. જો ભારત દેશને હિન્દુ રાષ્ટ્ર તરીકે આપણે જો જોવો હોય, ભારત દેશને હિન્દુ રાષ્ટ્ર તરીકે આપણે જોવા નિહાળવા માટે તૈયાર હોય, તો આપણે સંઘમાં જોડાવવું જોઈએ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. જ્યાં સુધી સંઘની શાખામાં નહીં જાય ત્યાં સુધી સંઘના વિચારોની આપણને ખબર નહીં પડે. તો તેની અંદર 5 પરિવર્તનના નિયમો ધીમે અનુસરણ કરવાનું સૌને કહ્યું છે. એની અંદર 5 પરિવર્તન માટે નિયમોનું વર્ણન કર્યું છે. 100 વર્ષ પૂર્ણ કરે છે. ભારતીય આ મંચ ઉપર બહુ ધીમું વાગે, કાંઈ સંભળાતું નથી ભાઈ. સાગરને કહ્યું આ વખતે માંદું વાગે. સામાજિક સમરસતા આ પહેલો નિયમ છે. પંચ પરિવર્તન સામાજિક પરિવર્તનના માધ્યમ. સામાજિક સમરસતાનો અર્થ થાય છે દરેક સમાજે સમાજ સાથે હળીમળીને રહેવું. કોઈ 2 સમાજ વચ્ચે કોઈ પણ પ્રકારે તિરાડ ઊભી ન થાય, ઝઘડાઓ ન થાય, સમાજ અથડામણ ન થાય, તેની કાળજી રાખવી. સમાજના મોટા માણસોએ સામસામા બેસીને કોઈ પણ તકલીફ ઊભી થઈ હોય તો એનું નિવારણ કરવું. જો આપણે સૌ અંદરો-અંદર ઝઘડતા રહેશું તો બીજા ફાવી દેશે અને કચ્છ આપણા હાથમાંથી છૂટી જશે. હિન્દુ સંસ્કૃતિ ખતરામાં છે. સાગર તો એમ સાંભળ કેવું સાંભળ્યા બેટા. હિન્દુ સંસ્કૃતિ સંપૂર્ણ ખતરામાં છે. સનાતન ખતરામાં છે. આપણે સૌને આપણી વિરાસતની કોઈ પણ ખેવના નથી.
સંઘમાં કેટલા માણસો જાય? ઘણા ગાંઠા માણસો જાય. સંઘ સાથે કેટલા જોડાયેલા? ઘણા ગાંઠા માણસો જોડાયેલા. શાખામાં જનારા કેટલા? આંગળીના વીઢે ગણી લો એટલા માણસો શાખામાં જાય છે. તેથી આપણે આપણી સુરક્ષા કરવી છે, આપણે આપણી સંસ્કૃતિને સાચવવી છે, આપણે આપણા ધર્મોને સુરક્ષિત રાખવા છે, તો સંઘ સાથે જોડાવવું પડશે. તો પહેલી શરત છે સામાજિક સમરસતા. સામાજિક સમરસતા, સમાજ વચ્ચે ખૂબ સંબંધો રાખવા. કોઈ સમાજને નાનો ન સમજો, કોઈ સમાજને તિરસ્કૃત ન કરવું. દરેક સમાજ સાથે એકબીજા સમાજે ખૂબ ઘનિષ્ઠ સંબંધો રાખવા. આ પહેલો સંઘનું એક માધ્યમ છે. બીજું, પર્યાવરણ સંરક્ષણ. વૃક્ષો, બાગ બગીચા, જંગલોને સુરક્ષિત રાખવા. વરસાદનું જલ સંગ્રહ કરવું, ભૂમિમાં વરસાદનું જલ ઉતારવું, સરોવરો ઊંડા બનાવવા, ચેકડેમ બનાવો, જલ રોકો. આપણા શાસ્ત્રોમાં બધું વર્ણન છે. રાજા મહારાજાઓ સરોવર બનાવતા હતા. શા માટે? જ્યાં સુધી સરોવરમાં જલ રહે ત્યાં સુધી રાજાને સ્વર્ગલોક મળે. તેથી એવા સરોવરો બનાવ્યા રાજાએ કે રોજ માટે સરોવરમાં જલ રહે. તળાવ, ઉદયપુર, જિલ્લો કી નગરી, વીરો કી નગરી, રાજસ્થાન. તેથી પર્યાવરણની રક્ષા કરવી, પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષો કાપવા નહીં, નવા નવા વૃક્ષો વાવવા, જંગલોની રક્ષા કરવી. તો પર્યાવરણની રક્ષા કરો, વૃક્ષો વાવો વધારેમાં વધારે. આ કથા સાંભળ્યા પછી બીજા કોઈ નિયમ લ્યો કે ન લ્યો જરૂર નથી, પણ કથા સાંભળ્યા પછી એવો એક નિયમ લેજો કે હું મારા ઘરના આંગણે એક વૃક્ષને વાવી અને વૃક્ષને મોટું કરીશ. કેટલું મોટું જંગલ બનાવી શકીએ. સગા વાલા તો સ્વાર્થી સ્મશાને વળાવી પાછા વળે, સાચા સગા તો જંગલના લાકડા ભેગા આવીને બળે. વૃક્ષ આપણો મિત્ર છે, વૃક્ષ આપણું જીવન છે, વૃક્ષ આપણું આધાર છે. તેથી પર્યાવરણ સંરક્ષણ. બીજો, નાગરિક કર્તવ્ય. ભારત દેશના આપણે નાગરિક છીએ, આપણું જે કર્તવ્ય છે એ કર્તવ્યોનું અનુસરણ કરવાનું. ફોર વ્હીલમાં બેઠે તો બેલ્ટ બાંધવાનો જ, લાયસન્સ હોવું જ જોઈએ, ગાડીના કાગળિયા હોવા જોઈએ, ટુ વ્હીલ ચલાવે તો હેલ્મેટ પહેરેલો હોવો જોઈએ. આપણી સુરક્ષા માટે છે. કાયદા કાનૂન જે કાંઈ આપણા નાગરિકત્વનું જે આપણો નિયમ છે એનું સંપૂર્ણ પાલન કરવું એ સંઘનું અભિયાન છે. કુટુંબ પ્રબોધન એટલે કુટુંબ પરિવારે ભેગા રહેવું. 15 દિવસે, મહિને, 2 મહિને ભેગા ભોજન કરવું, સાથે રહેવું, સાથે વિચારોને આપ-લે કરવી. પરિવારમાં સંગઠન રહે તો મહોલ્લામાં સંગઠન રહે, મહોલ્લામાં સંગઠન રહે તો ગામમાં સંગઠન રહે, ગામમાં સંગઠન રહે તો તાલુકામાં સંગઠન રહે, તાલુકામાં સંગઠન રહે તો જિલ્લાનું સંગઠન રહે, જિલ્લાનું સંગઠન રહે તો રાજ્યનું સંગઠન રહે, ને રાજ્યનું સંગઠન રહે તો ભારત દેશની સામે કોઈ નજર પણ ન ઉઠાવી શકે એવું ભારત દેશનું સંગઠન બને. તો આપણે સૌએ આ વસ્તુ માટે કાર્યરત રહેવાનું છે. કુટુંબ પરિવારે સંગઠિત રહેવાનું છે. કાંઈ પણ અંદરો અંદર કાંઈ ઝઘડા હોય, થોડી ઘણી જમીન આ તે, એ બધા ઝઘડાઓ ધીમે ધીમે શાંત કરી દેવાના, સમજણથી પતાવવાના. અને બીજું, સ્વદેશી વસ્તુનું અપનાવવી. આપણા દેશમાં જે વસ્તુ બને છે એ દેશનો વધારે ઉપયોગ કરવો. આવા 5 પરિવર્તનના, સામાજિક પરિવર્તનના માધ્યમો સાથે સંઘ કામ કરી રહ્યું છે. ને મારા યુવાન ભાઈઓને પ્રાર્થના છે, જ્યાં જ્યાં સંઘની શાખા લાગતી હોય ત્યાં જવું જોઈએ. પણ યુવાનો જતા જ નથી. એક તમને ખાનગી વાત કહી દઉં, મિલિટરીમાં આપણા છોકરાઓ ઓછા જાય છે. ગેર હિન્દુઓ મિલિટરીમાં વધારે ભરતી થઈ રહ્યા છે. મારે વધારે અહીંથી કાંઈ બોલાતું નથી, તમને કહેવાતું નથી મારે. જો સાવધાન નહીં રહો તો કચ્છ પણ સુરક્ષિત નહીં રહે, આપણે પણ સુરક્ષિત નહીં રહીએ, અને આપણો સનાતન ધર્મ પણ સુરક્ષિત નહીં રહે. તેથી સંગઠિત રહેવું પડશે. આપણે સૌએ સાવધાન બનવું પડશે. તેથી સંઘ સાથે જોડાઓ, સંઘની શાખામાં જાઓ, સંઘના પરિવર્તન નિયમો સમજવાનો પ્રયાસ કરો, એવી સૌને પ્રાર્થના છે. એક વાત કહું, આપણા હૃદયમાં ઈષ્ટ ભક્તિ હોય, માતૃભક્તિ હોય, પિતૃભક્તિ હોય, ગુરુ ભક્તિ હોય, પણ એ પહેલા આપણા હૃદયમાં દેશભક્તિ હોવી જોઈએ, રાષ્ટ્રભક્તિ હોવી જોઈએ. આપણું રાષ્ટ્ર મજબૂત હશે તો આપણે સૌ સુરક્ષિત રહેશું. તેથી મારા યુવાનોને પ્રાર્થના છે,
જો કાંઈ પણ કામ ધંધો ન હોય, શરીર સશક્ત હોય, થોડા ભણેલા હોય, જરૂર જ્યાં જ્યાં મિલિટરીમાં ભરતી થતી હોય ત્યાં જાજો, એવી પ્રાર્થના છે. જ્યાં જ્યાં સંઘની શાખા લાગતી હોય ત્યાં જાજો, એવી સૌને પ્રાર્થના છે. વાતો કરતા રહી જઈશું તો લૂંટાઈ જઈશું, કોઈ પડખે નહીં ઊભો રહે. અનેક વાર આક્રમણ થયું છે, થતું રહેશે ને હજી થશે, જો આપણે સંગઠિત ને સુરક્ષિત નહીં રહીએ તો. આઈએ ભગવાન મહાદેવનું સ્વાગત કરીએ. હાલો જોવા જઈએ